ભુજ નગરપાલિકાને નર્મદાનું પાણી પહોંચાડતી મુખ્ય લાઇન ભુજોડી પાસે તૂટી ગઈ છે અને જેનું મરામતનું કામ એક અઠવાડિયાથી ચાલી રહ્યું છે। ત્યારે આજે શહેરની મહિલાઓએ પાણી પ્રશ્ને રાવલવાડી વિસ્તારમાં આવેલ પાણીના ટાંકા પર ધસી જઈ અને બબાલ કરતા પોલીસ કાફલો દોડતો થયો। આ મામલે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ વચ્ચે બેઠક કરી પાણીના પ્રશ્ન સૂચનો કર્યા હતા। ભુજમાં છેલ્લા કેટલા દિવસથી માનવ સર્જિત કહી શકાય તેમ હાલ દુકાળ સર્જાયો હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ ભુજ શહેરના રાવલવાડી વિસ્તાર છે ત્યાં પાણીનો ટાંકો આવેલો છે, ત્યાં લોકો છે તે એકત્ર થઈ ગયા છે અને ખાસ કરીને હાલ પોલીસ કાફલો પણ અહીંયા તૈનાત થઈ ગયો છે। ડીવાયએસપી કક્ષા સુધીના અધિકારીઓ છે હાલ દોડી આવ્યા છે। તો કેટલીક મહિલાઓ હાલ અહીંયા એકઠા થયા છે। પાણી બાબતે શું પ્રશ્ન છે એમને જ જાણવા માંગશું। શું માજી પ્રશ્ન છે જ નહીં પાણી? આજે અમે 4 વાર અહીંયા આવી ગયા છીએ તો અમને અડધો ટાંકો તો આપે, થોડું તો આપે। સંડાસ માટે નાના બચ્ચાઓ છે એમને કોઈકને એટલું તો જોઈએ ને। કેટલા દિવસથી સમસ્યા છે? 8 દિવસથી અમારી 8 દિવસથી છે। હવે શું કહેવાનું થાય છે? હવે જે આપે એ લોકો કહે છે આપશું, ખાલી અમને આશ્વાસન આપે છે પણ આવતું નથી પાણી। આજે પાણીની સમસ્યા છે, લોકો હાલ પાણીની પોકાર લગાવી રહ્યા છે। ખાસ કરીને અહીંયા પાણીની વિતરણ સેવા છે તે ખોરવાઈ હોય તેવું હાલ સામે આવ્યું છે। આપને પૂછવા માંગીશ, પાણીની સમસ્યા છે કેટલા દિવસથી ભુજમાં, શું કહેશો? છેલ્લા 10 દિવસથી વધુ સમયકાળ થઈ ગયો। ભુજ નગરપાલિકાએ સમગ્ર ભુજમાં જ્યારે રમજાન માસ પણ ચાલી રહ્યો છે ત્યારે પાણીની સેવાઓ બંધ કરી દીધી છે। 35 કરોડના વધુ માતબાર રકમે ભુજોડીથી કરી અને ભુજ સુધી નવી લાઈન નાખવામાં આવી, છતાં પણ વોર્ડ નંબર 3 થી કરી અને 11 સુધીના વોર્ડોમાં પાણી નથી આવતું। ભુજ નપ્પાના ભાજપના સત્તાધીશો કાઉન્સિલરો માત્ર ને માત્ર પોતાના સગાઓના ઘરે આ ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખાસ વાત તો એ છે કે ભુજ નગરપાલિકા માટે 1,32,000ની જનતાની સામે માત્ર 4 ટેન્કરો જ છે। આમાંથી કઈ રીતે વ્યવસ્થા થઈ શકે અને ભુજની જનતાને પાણી પહોંચી શકે એ પણ સત્તાધીશો સામે પ્રશ્ન છે। અને આ પ્રશ્ન માટે જે ભુજ ધારાસભ્ય સતત વાતો કરે છે કે હું પ્રજાનો સેવક છું, તે ભુજ ધારાસભ્ય છેલ્લા 9 દિવસથી લાપતા છે અને ગુમ પણ કહી શકાય। શું કામ કે આમને પ્રજાની સમસ્યાઓ દેખાડી નથી। મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે ધારાસભ્ય ક્યાંક પ્રચારમાં મસ્ત છે અને પ્રજા ભુજની ત્રસ્ત છે। એટલે તાકીદે વહીવટીતંત્ર પાસે, માનનીય કલેક્ટરશ્રી પાસે માંગ છે કે પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે અને તાકીદે ગમે તે પરિસ્થિતિમાં ચાલુ કરવામાં આવે અથવા તો ટેન્કર વ્યવસ્થા એવી કરવામાં આવે કે ભુજની જનતાને પાણી મળી શકે। જે દિવસે હાલ રોજા ચાલી રહ્યા છે અને પાણીની કિલ્લત સર્જાઈ છે, આપને પૂછવા માંગીશ કેટલા દિવસથી સમસ્યા છે ઉપર રોજા ચાલી રહી? રમજાન મહિનો ચાલુ છે। હોર્ડનોમાં 2 ને 3ની વચમાં મસ્જિદ આવે છે, અહીંયા અમે 3 દિવસ ત્યાં મસ્જિદ સારું પાણી લખાવે છે, મસ્જિદમાં પાણી નથી જતું ને હોર્ડનોમાં 2 થી કરી ને 11 હોર્ડમાં 2નું ઊભ્યું છે, એ લોકોની 3 4 દિવસ ત્યાં લખેલી છે વર્દીઓ, તો વર્દીઓમાં પાણી જતો જ નથી। અમે વિપક્ષના કાઉન્સિલરો એ લોકોને કહી છે તમે વિસ્તાર વાઇઝ ને પાણી ફાળો, તો પાણી એ લોકો ફાળવા નથી કરતા, પોતાને સગાવાલામાં દે છે પાણી। જે રીતના પાણીની જે કિલ્લત સર્જાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક હાલ પોલીસ કાફલો પણ તૈનાત છે। તમે અહીંના દ્રશ્ય જોઈ શકો છો કે જે પોલીસ કાફલો છે તે હાલ મહિલાઓને સમજાવી રહ્યું છે અને જે રીતના હાલ જે પોલીસની કામગીરી છે તે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને હાલ પાણી મુદ્દે હાલ સમગ્ર શહેરમાં કિલ્લત સર્જાઈ છે। મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ।